ખારીકટ કેનાલનું ફેઝ 1 કામ પૂર્ણતાની આરે. એમસી દ્વારા આગામી દિવસોમાં ખારીકટ કેનાલ ખાતે યોજશે રોડ શો. મુખ્યમંત્રી રોડ શોમાં રહેશે ઉપસ્થિત. આગામી દિવસોમાં ચૂંટણી આવે તે પહેલાં રોડ શો કરી મતદારોને આકર્ષવામાં આવશે. અમદાવાદમાં ભરતીમાં 33% અનામત આપવામાં આવશે. એમસીમાં સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં નિર્ણય લેવાયો છે. આગામી કોઈ વિભાગમાં ભરતી થશે તો તેમાં 33% મહિલાઓને અનામત આપવામાં આવશે. આ મામલે શું કહી રહ્યા છે, પહેલાં તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમને સાંભળો. જે રીતે મહાનગરની અંદર ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે તેના માટે મહાનગરપાલિકા ટ્રાફિક પોલીસ જોડે સંકલન કરીને ટ્રાફિક પોલીસ તરફથી જે અભિપ્રાય આવ્યા હતા કે 85 જેટલા લેફ્ટન ખોલવા માટેના, તેમાંથી લગભગ 55 જેટલા લેફ્ટન એ ખોલવામાં આવ્યા છે, જેની તદુપરાંત 21ની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. આમ ટ્રાફિકની સમસ્યામાં આપણે વાત કરીએ કે ઘટાડો થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયત્ન ચાલી રહ્યો છે. લેફ્ટનની અંદર નડતરરૂપ જે પણ વસ્તુ આવે એ લેફ્ટનને હાલમાં 55 જેટલા લેફ્ટન ખોલવામાં આવ્યા છે. એક કામ સ્ટેન્ડિંગમાં આ વખતે બાકી રાખવામાં આવ્યું છે પેન્ડિંગ, એનું કારણ શું અને એવું તો શું થયું કે તમારા એ એજન્સીનું કામ બાકી? સામાન્ય રીતે જે પણ કોઈ પણ એજન્સી કામ લેતી હોય સમય મર્યાદાની અંદર કામ પર કરે તે ખૂબ જ જરૂરી છે. જે પણ એજન્સી કામ લે પરંતુ બીજા ઝોનની અંદર એનું કામ ખૂબ જ ધીમી ગતિએ, મંથર ગતિએ ચાલતું હોય તો એ બીજા કામ લે એના પર પણ અસર પડતી હોય છે અને કામો ડીલે ચાલે. પરિણામે ફર્સ્ટ સંકેતના ભાગરૂપે કામ સમય મર્યાદાની અંદર પૂરા થાય એ માટે એ કામ પર બ્રેક મારવામાં આવી છે. તેથી તરત જ દરેક જણને એક મેસેજ પણ મળે કે ભાઈ કોર્પોરેશનના કોઈ પણ કામ હોય એ ક્વોલિટીવાળા કરવા પડે અને સમય મર્યાદાની અંદર કરવા પડે, જેથી નગરજનોને એની કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. સામાન્ય રીતે સ્ટ્રોમ વોટરનું કામ હતું, ટેન્ડરની રકમ એક્ઝેક્ટ અંદર એમાં છે, પરંતુ આપણે વાત કરીએ કે કામો સમય મર્યાદાની અંદર પૂરા થાય એ ખૂબ જ જરૂરી છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ટોટલ 54 કામો 216 કરોડના અંદાજિત રકમના મંજૂર કરવામાં આવ્યા છે. તેની અંદર રામોલ હાથીજણની અંદર યુએચસી, સીએચસીનો સમાવેશ થાય છે. તળાવોના કામો છે, સ્ટ્રોમ વોટરના કામો છે, ડ્રેનેજના કામો છે. તદુપરાંત જે 4 બ્રિજની નીચેની જે બેરિંગો બદલવાની છે એના કામને આજે મંજૂરી આપવામાં આવી છે. આમ જે જીવન આપણે વાત કરીએ કે બેઝિક જરૂરિયાત સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ સિસ્ટમ, રોડ અને બ્રિજના કામોને મંજૂરી આપવામાં આવી છે. ફાયર સ્ટેશન વર્ષ 2020 દાણાપીઠ ફાયર સ્ટેશન પૂર્ણતાને આરે છે. ટૂંક સમયની અંદર ફેબ્રુઆરીના એન્ડમાં એ દાણાપીઠ ફાયર સ્ટેશન છે એને ખુલ્લું મૂકવામાં આવશે. એકાદ પરમિશન જે લાવવાની બાકી છે એ ઓનલાઈન પ્રક્રિયામાં છે. એ પરમિશન આવી જતાં ટૂંક સમયની અંદર મધ્ય ઝોનની અંદર દાણાપીઠ ફાયર સ્ટેશન છે વિથ પાર્કિંગ. પરિણામે જે પાર્કિંગની સમસ્યા થાય છે બિલ્ડિંગની આજુબાજુ, એ સમસ્યામાં પાર્કિંગની સમસ્યાથી લોકોને છુટકારો મળશે. અમદાવાદ કોર્પોરેશનમાં પહેલી વખત 33% મહિલા અનામતનો સમાવેશ કરવામાં આવે છે. આર્થિક દરખાસ્તની મંજૂરી આપવામાં આવી છે. કયા પ્રકારની દરખાસ્ત હતી અને કોર્પોરેશનમાં હવે કયા પ્રકારના ફેરફાર આના કારણે? મહાનગરપાલિકાની અંદર આવનાર સમયમાં જે પણ ભરતી કરવામાં આવશે એમાં 33% મહિલા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. પરિણામે જે પણ એડવર્ટાઇઝ કરે એમાં મહિલાઓને પ્રાધાન્ય મળે એટલા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મહિલા અનામતને 33% આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે. આવતીકાલે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી એ સ્કૂલ બોર્ડના ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે અને એમની લાગણી સ્કૂલ બોર્ડ સાથે જોડાયેલી છે. આવતીકાલે સૌ પ્રથમવાર સ્કૂલ બોર્ડને પોતાનું ભવન, એક નવું બિલ્ડિંગ નવરંગપુરા ખાતે મળવા માટે જઈ રહ્યું છે. 10 કરોડના ખર્ચે આ નવું બિલ્ડિંગ
તૈયાર કરવામાં આવી છે. આદરણીય સ્કૂલ બોર્ડના ચેરમેન સુજયભાઈના નેતૃત્વમાં સ્કૂલ બોર્ડ દ્વારા અનેક આપણે વાત કરીએ કે પ્રયત્નો સારા થઈ રહ્યા છે. સ્માર્ટ સ્કૂલોનું આયોજન હોય, સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને આપણે વાત કરીએ કે ફ્લેવરવાળું દૂધ આપવાનું હોય, સ્કૂલ બોર્ડના છોકરાઓને બૂટ અને મોજાનું આયોજન આપવાનું કાર્ય હાલ ચાલી રહ્યું છે. આમ તેમના નેતૃત્વની અંદર સ્કૂલ બોર્ડ જેની અંદર જે અલગ અલગ સ્કૂલો આવી છે એમાં બહારથી પણ વિદ્યાર્થીઓ આ સ્કૂલ બોર્ડની અંદર આવી રહ્યા છે. એમના નેતૃત્વની અંદર જ્યારે સ્કૂલ બોર્ડ પ્રગતિ કરતું હોય, આવતીકાલે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી સ્કૂલ બોર્ડના કાર્યક્રમમાં પધારી રહ્યા છે. સાથે સાથે 9 જેટલી AMTS બસોનું પણ તે લોકાર્પણ કરવાના છે. સ્કૂલ બોર્ડનો જે ટોટલી કાર્યક્રમ છે એની સંપૂર્ણ માહિતી સ્કૂલ બોર્ડના ચેરમેન સુજયભાઈ મહેતા અને અમારા વાઇસ ચેરમેન આપણે વાત કરીએ કે સેવકજી આપશે. કેનાલ પાછળ જે કામ કરવામાં આવ્યું છે, કોર્પોરેશનનું આયોજન છે, ત્યાં આગળ રોડ શો કરવા માટે હાલના તબક્કે પ્રાથમિક તબક્કામાં શું વિચારણા? પ્રાથમિક તબક્કાની અંદર વાત કરવામાં આવે તો ખારીકટ ફેઝ 1 12.5 કિલોમીટરનો પૂર્ણતાને આરે છે. લગભગ 10 કિલોમીટરનું કામ પૂર્ણતાને આરે છે. ફેઝ 1ની અંદર એના પર 205 જેટલા પુલ પણ ઊભા થઈ ગયા છે. તદુપરાંત બ્યુટિફિકેશન આવનાર સમયમાં કરવામાં આવશે. ફેઝ 2 છે જે દક્ષિણ ઝોનની અંદર આવે છે અને એ પણ લગભગ 1000 કરોડનો પ્રોજેક્ટ છે. જે વાત કરીએ કે નરોડાથી વિઝોલ્સ નારા સુધીનો પ્રોજેક્ટ હાલ પૂર્ણતાને આરે છે. આવનાર ટૂંક સમયમાં ફેબ્રુઆરીના એન્ડમાં આપણે વાત કરીએ કે ખારીકટ ફેઝ 1 પર રોડ શો અને ફેઝ 2 એનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે કરવામાં આવશે. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ ધાણી. તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીમાં જે બેઠક મળી છે તેને લઈને તેમણે વાત કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અનકવરેજ ન્યૂઝ જોતા રહો.